હવે પહેલું તો તમારું નામ કેવો તારે ભાવશે? શું નામ? શિવલાલ નાથુરામજી પટેલ, ડિંડોર, ગામ બાવડી, આનંદપુરી, રાજસ્થાન. બરોબર. આપનું માતાજી શું નામ? સુશીલા પટેલ. સુશીલા પટેલ. હા. તમારું પિયર કયા ગામનું? જૂની ટીમ્બી. જૂની ટીમ્બી. હા. બરોબર. ગાંગડ તલાઈ તાલુકા. ગાંગર તલાઈ પાસે જૂની ટીમ્બી. વાહ. બરોબર. તમે કેટલા ભાઈ? અમે 8 ભાઈ. 8 ભાઈ. હાવ. અને બોને કેટલી? બોને 7. 7 બોને ને 8 ભાઈ. હાવ. 7 દૂને 14 એટલે 15 ભાઈ બોન. 15. અને તમારે માં કેટલી હતી ટોટલ? માં 4 માં. 4 માં. હા. બરોબર. અત્યારે 3 હે. અત્યારે 3 હે. એક ઓફ થઈ ગયા. એક માતા જોબ થઈ હા, ગયા. અને અમારે બાપા ઓફ થઈ ગયા. તમારા બાપો ઓફ થઈ ગયા. હા. બરોબર. નાથુરામજી પિતા કેવા? નાથુરામજી અમારે પિતા ડિંડોર પટેલ. ના, એમના બાપાનું નામ, તમારા દાદાનું નામ? નાથુરામજી જોરજી. હા, નાથુ પિતા જોરજી. જોરજી. હા, જોરજી પિતા? જોરજી પિતા હાલા. જોરજી પિતા હાલા. હાલા. ને હાલા પિતા? હાલા પિતા જગજી. હાલા પિતા જગજી. હા. બરોબર. તો તમે તમારી કુળ માતા કઈ કહેવાય? કોળમાંથી અમારી હવે ભોરેલ માતા. બોરેલ માતા. હા, ભોરેલ. બોરેલ માતા. ડેંડોરની પાલ કઈ કહેવાય? પટેલોની પાલ ડેંડોરની કઈ? પાલ કહેવાય કે ભોરેલ માતા હગવાડા ને પેલી બાજુ થાય. હગવાડા ને પેલી બાજુ. હવે બરોબર. તમે કેટલી સોંપડી ભણ્યા લખા? અમે 11 ભણેલા ઓ પહેલામાં. મારા બાપ, 11મો. 1982 માં પાસ કર્યું. 1982 માં 11મો પાસ કર્યું. હવે બરોબર. તમારે કેટલા સોરા સોરજે? અમારે 2 છોકરા ને 1 છોકરી. સોરા શું કરે? છોરા એક મેડિકલ સ્ટાફમાં ને એક MBBS PG કરે ને છોકરી એ બી ટીચર है. છોકરી ટીચર હે? हाँ. કઈ હરતે? આ મિડિલ સ્કૂલ में डिफर स्कूल UPS સ્કૂલમાં. हाँ. અને MBBS અબાર PG કરી રહ્યો है. બીજી સોરા કરી રહ્યો હે? છોરો કરી રહ્યો ફાઇનલ માં. કઈ હરતે? ઉદયપુર. ઉદયપુરમાં. हाँ, ઉદયપુર RNT માં પેથો में PG કરે. હા. તે પછી એને શાદી માટે શું કર્યું? લાડી હાથી હોદી થી હોદી લાડી હોદીલી હાથે રે. હાથી રહે? હોવે. તાર તો 3 તાળીનું માન આવી જાય. હવે તાર તો હેડો કરણી તમારા બાપાની ફળી કરી. ફળી एक कंपाउंडर है सेकंड ग्रेड में. સેકન્ડ કરે સેકન્ડ ગ્રેડમાં કમ્પાઉન્ડર. આનંદપુરી में આનંદપુરી. તમે કેટલું ભણેલા? 10મો. 10મો ભણેલા. હો. બરોબર. કઈ સાલમાં પાસ કર્યું 10મો? 85 में. 85 માં. મેં 83 માં પાસ કર્યું. તમારી કરતા હું તો મોટો 2 સાલનો. બરાબર. હા. બરાબર. તમે મારે 2 સાલનો નાના કેવો? હવે કાઠું કેવા? नर्सिंग करी. હે? नर्सिंग करी फिर अबार फर्स्ट ग्रेड में हूँ. નર્સિંગ કરીને 12 ગ્રેડમાં હો. હા. કી અર્થે કી દવાખાનામાં, કી अस्पतालમાં? चांदरवाड़ा. સાંદરવાડામાં. વાહ. હવે આપને એમ કેવું છે? હવે આપ નાથુરામ ગુરુ માલિક ના શિષ્ય હતા ખાસ. હવે એ મારે ઘેર આવ્યા ભંડારા અને કાસરને રોટો ખાધો. કાસરને રોટો અમે ખરો. ભેગો બેહીને હવે અને કીધું કે હું આવ્યો સરા એમ કીધું મને. હવે આવું પાછું નહીં અવાય મને. ને આવે ખરો. અને જોગાનું જો ઈગા 3 મહિના આ ધરતીમાં થઈ રહ્યા રહ્યા અને શાંત થઈ જાય. શાંત થઈ ગયા. સહી. રામચંદ્ર સાથે અમારે વાતચીત થઈ હતી. હા. એટલે મારું તમને એમ પૂછવું છે કે આ ગુરુ માલિક વિશે તમે કેટલે હું જાણો એ વાત કરી આલો. ગુરુ માલિક પાસે અમે તે અમારે ડોકરો પહેલ કરતા. હા. 1952 માં અમારે જોરજી પિતા હાલા જોરજી પિતા હાલા. ને હાથે અમારે બાપો નાથુરામજી. નાથુરામજી. હા. હા. ને ફેર એક મેમ્બર હતા અમારે આનંદપુરીના ટેકાના. આનંદપુરના ટેકેના. હવે હા. એ જાય ને વાસવાડા કલેક્ટર થકી આદેશ લાવી હા. ને માંડગઢ ધામ ઉપર પાણી ને પડતો તે આજુબાજુના આદમી હાદી હા. ને પછી અમારે આગી માંડગઢ ધોણી જાગૃત કરી માલિક. હા. હવ. આદેશ થયો માલિક. આદેશ થયો પછી ધોણી જાગૃત કરી પછી અમારે આપણે આજુબાજુમાં બધી જગ્યાએ વર્ષા થઈ ને પછી આગીની માનતા રાખી પાછી હવામોણ હુકડી માલિકને નામને અર્પણ કરી ને પછી એનો બોલ છોડ્યો માલિક. હા. હવે
હવામાં હુકડી હા, અર્પણ કરી. અર્પણ કરી. બરોબર બરોબર બરોબર. હા. તો ગુરુ માલિકે કેવા કેવા પરચા પૂરા કંઈક એકાદ પરસો કંઈક જાણ્યો હોય તો ગુરુ મહારાજ એ તો વરસાદની વાત કરી. હા, પરસો તે પેલો આપણે કે કહેતા ભાઈ કલજી બીમાને તા પહેલ ગુરુ મહારાજ તા જાગ્યા ને તા એને સોરો ઓફ થઈ ગયો ને એગા ગયા તે કલજી બીમાને તા એગા ગુરુ માલિકની સેવા સબ પાઠ પૂજન કરવા આરતી કરવા સારું તૈયારી કરી. હા, આવો પાઠ પૂજન કરવા. આવા પાઠ પૂજન કરવા. હા, પાઠ પૂજન કરવા. હવે તે પેલા સાના પેલો સોરો મરી ગયો તે ઈતે સોરો મરી ગયો. સોરો મરી ગયો. હવે તૈયારી કરી સોરો મરી ગયો. સોરો મરી ગયો તે હા. પછી પેલા કલજી બીમાને તો એણે તૈયારી કરી પછી કીધું કે તમારે બાળક કાહે ને હદો હા હા. તે પેલે કીધું બાળક તે આયતેથી એમ કીધું તે પછી એણે ગોવિંદ ગુરુને એણે વાત કરી કે બાળક તે ઓફ થઈ ગયો. બાળક ઓફ થઈ ગયું. ઓફ થઈ ગયા. ગુરુ ગોવિંદને પછી કીધું કે પેલી ગંગા લાવો, કોરી ગંગા લાવો. કોરી ગંગા લાવો. હો, તે કાહી લાવજે માલિક. હા. તે પેલી વામહી લાવો. હા, તે હા, વાવ તે ફૂકી પડી હે. હા હા. પછી ગુરુ માલિક કીધું તમે જો એની વામમાં પાણી હે. એની પછી વાવમાં ગયા પાણી છે, હા. હવે તે પછી પાણી લાવ્યા ને પછી ભાઈ લીમડાની દોરી લાવ્યા ને પછી પાણીને સાટા નાખ્યા તે છોકરો સજીવન થયો ને પછી પાઠ પૂજનનો કાર્યક્રમ ચાલુ થયું. હા હા. એવું અમે સાંભળેલું ખરું માન સાંભળેલું એટલે મરીલા મરતો જીવતા જબરદસ્ત આપણા ગુરુ માલિક કામ કરી ગયા. કામ કરી જા ગુરુ માલક. પાસ્ટર હતા એટલે એનો વધારે અનુભવ છે. એટલે મેં વાતે વાત સાંભળ્યું કે ભાઈ ગુરુ માલિકે પલટો માર્યો હા. નાથુરામજી મહારાજના દેહમાં એમ. હવે એવો મેં વાતે વાત સાંભળેલી. એ વાત હાચી જ ખોટી કેટલા છે? એ માલિક હાસી હાચી. કે ગુરુ માલિકે પેલા મહારાજ રામચંદ્રજી કહી રહ્યા હતા હા. કે જેવા આપણે માનગઢ હત્યાકાંડ થયું હા. 1913માં તેરામાં, એ હા. વખતે આ આપણા વડીલો મરાયા. મરાયા. હા એમાં અમારે ઢોડિયાનો આદમી તો હા. એ મરાયો. મરાયો. તે પછી એને ગોરી ગોવિંદને કીધું અમારે ગળાને જોરજી મહારાજને કે જા જોરજી તારે પેટે એક પાક હે તારે સોરો એગો માળગઢનું કામ કરે હે. માનગઢનું કામ કરે છે. હવ ને એગો તા આપણે માળગઢનું નામ કરી ને પછી આડા દેશમાં ઉજાગર કરે ને આગી તામ બાજીતી થાય. બરાબર, પછી બરાબર. એને આશીર્વાદ થકી પછી નાથુરામજીજી પ્રધાન બન્યા. પહેલે સરપંચ બન્યા. પેલા સરપંચ બન્યા. સરપંચ બન્યા ને પ્રધાન બન્યા ને સરપંચ બન્યા ને પછી એણે ગામો ગામ ફરાવીને મનખત થકી 1952 ધોણી જાગૃત કરી હતી. હા. પણ મનખત થકી 8 આના લઈને 8 આના મજૂર કના લઈ ને 5 મંડી આ તામ બનાવી હતી. હા. 5 મંડી તામ બનાવી. પાસ મંડી. 5 મંડી ગોવિંદ ગુરુની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ, સીતા માતાની મૂર્તિ, રામ લક્ષ્મણની મૂર્તિ. રામ લક્ષ્મણની મૂર્તિ. હા. એ 5 મૂર્તિ હતી. તેવડા 5 મંડી તામ કહેતા હતા. હા હા હા. 5 મંડી તામ બની અને પછી પાછું ધીરે ધીરે અમારો વિકાસ થયો. રાજસ્થાન સરકારમાં બે સરકારી કોંગ્રેસ સરકાર આવી, ભાજપ સરકાર આવી. એની સરકાર થકી બજેટ આવ્યું તે પછી આ મંદિરને પહેલ પાછો એના 5 મંડી તામ નાના હતા એટલે એને પાડી દીધા. બરાબર. પછી બીજો સરકાર ફેર બની એને સરકારનું બજેટ આવવા બાદ આડા ઠગણે એક ભવન બન્યું મોટો. ફેર એ 10 સાલ રહ્યું એને બાદ પાછું એ ભવન ગરી ગયું. ગીરવી પાડી સરકારને ફેર મોટો બજેટ આવ્યું રાજસ્થાન સરકાર થકી વસુંધરા સરકારમાં, બીજેપી હા, સરકારમાં. સરકારમાં. હા. એના વખતે પછી આ દેખી રહ્યા પણ આ ભવન. એ ભવન બન્યું. એને બાદ એની સરકારમાં રાજસ્થાન સરકારમાં પેલી મેરે સંગ્રહાલય બન્યું. એમાં અમારે ગરીબ બાપાનો પૂરો ઇતિહાસ છે. ઇતિહાસ છે તો ગુરુ બાપાનો. હા. હા. સંગ્રહાલય. એને બાદ એને પહેલે રાજસ્થાન સરકારમાં કોંગ્રેસ સરકાર આવી એને અમારો શહીદ સ્મારક બનાવ્યો હા હા હા. જે 17 નવેમ્બરમાં હંમેશા અમારા આદિવાસી ભાઈઓ ભેગા થઈ બરાબર. અને અમારી સંસ્કૃતિનો બતાવતા થકા આ કાર્યક્રમ થાય માલી બરાબર બરાબર. એવો મારે કહેવામાં આવે.
બીજો પૂછો. મોટાભાઈનું શું નામ તો તમારા મોટાભાઈને અમારા સમસભાના અધ્યક્ષ હતા, શિક્ષક હતા અને એ આજ થકી 4 સાલ પહેલ ઓફ થઈ ગયા. એમનું નામ હતું મોતીલાલજી. મોતીલાલજી. હા હા એમના અંતિમ યાત્રામાં તો હું આવ્યો હતો. હા હા એમને સમાધિ લીધી કે હવે હવે તે દાડે તો હું આવ્યો હતો એમ સહી, સહી. સમસભામાંથી હું એકલો જ આવ્યો હતો. સહી સહી સહી. અને જોરાવર બરાબર બીજા સમસભા વાળા કોઈ નતા આવ્યા. નતા આવ્યા. અર્થાત તમને મળીને ઘણો આનંદ થયો. આ થાણેદાર સાહેબ અમદાવાદમાં. હા હા હા. હા એટલે એમને આશા હતી. અચ્છા અચ્છા. હા હા એટલે ત્યાંથી મોડા નહીં રહ્યા 100 વાગે કશો વાંધો નહીં. ડૂટી હતી એટલે હા આ રામચંદ્રજી આ રામચંદ્રી મહંત છે. હા થોડો મહંત. હા એમને 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 હા બે વાતે જરા મહારાજ બે શબ્દ આશીર્વાદ બે શબ્દ જરા નામ જરા તમારું